ઘટના બની છે। પોલીસે એક્શન લીધી છે અને આરોપી ક્યાંથી પકડાયો? ગઈ 14 નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો। અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી, મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર